મિત્રો અત્યારે ઓજસ ઉપર જુદા જુદા 4 ડિપાર્ટમેન્ટની અંદર ભરતી ચાલુ છે, જેમના ફોર્મ અત્યારે ભરાઈ રહ્યા હોય તે રીતની માહિતીવાળો વિડીયો આપણે થોડા દિવસો પહેલાં બનાવેલો હતો, જે લગભગ અત્યાર સુધીમાં 30,000થી પણ વધારે જેટલા ઉમેદવાર મિત્રો જોઈ ચૂક્યા છે. અને દરેક ઉમેદવાર મિત્રોનો એક જ પ્રશ્ન હતો, મતલબ કે કોમેન્ટ મારફતે એક જ માહિતી જાણવા માંગે છે કે આ 4 ડિપાર્ટમેન્ટની અંદર જે ભરતી ચાલુ છે તેમાં ક્વોલિફિકેશન કેટલું છે, લાયકાત કેટલી છે. તો તે કમેન્ટને ધ્યાનમાં રાખીને જ આજના વિડીયોની અંદર આપણે માહિતી જોવાની છે. જે હા મિત્રો વાત કરીએ તો તેમાં 4 ડિપાર્ટમેન્ટ, જેમાં ખાસ કરીને ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશન, ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ તથા ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ અને ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન, આ 4 ડિપાર્ટમેન્ટની અંદર ભરતી ચાલુ છે. અને 4 ભરતીની અંદર એજ્યુકેશન ક્વોલિફિકેશન કેટલું છે તેમની પૂરી માહિતી તમે અત્યારે સ્ક્રીન ઉપર જોઈ શકો છો. જે આ મિત્રો લગભગ દરેક ડિપાર્ટમેન્ટની અંદર જુદી જુદી પોસ્ટ છે, તે તમામ પોસ્ટ પ્રમાણે એજ્યુકેશન ક્વોલિફિકેશન જુદું જુદું દર્શાવવામાં આવેલું છે. મતલબ કે મિનિમમ 12 પાસ સુધીનું છે, તેમનાથી ઉપરનું એજ્યુકેશન ક્વોલિફિકેશન છે તે દરેક પોસ્ટ પ્રમાણે દર્શાવેલું છે, જેની માહિતી તમે અહીંયા સ્ક્રીન ઉપર જોઈ શકો છો. તદુપરાંત આ બધી માહિતી ઓફિશિયલી ચેક કરવા માટે ઓજસની વેબસાઇટ અથવા તો પ્રોપર BMC અથવા તો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ અથવા તો ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળની તમામ વેબસાઇટ તમે ચેક કરી શકો છો.